હલો મિત્રો, હું ગણેશ પ્રજાપતિ ખાસા સમયથી આપની સામે આવવાનો પ્રયત્ન કરતો હતો, પણ હવે આજે ફાઇનલી આવી ગયો છું. તો આપણે વાત કરીએ કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે, તો તમે પછી હવે તૈયારી ચાલુ કરી છે કે નથી કરી? ન કરી હોય તો હવે ચિંતાનો વિષય ચાલુ છે, કારણ કે બહુ ઓછો સમય છે. તો સૌથી પહેલાં તો હું તમને એમ કહીશ કે તમારે ટાઈમ ટેબલ બનાવવું પડે. જો તમે ટાઈમ ટેબલ બનાવશો તો તમે 100% સફળ થશો. પણ કયા કયા શબ્દોને ક્યારેક કેટલો સમય આપવો તે જાણવું ખૂબ જરૂરી છે. અને હું આશા રાખું છું કે તમે સમય કાઢી અને એક વખત કોણ શું કરાવે છે છોડો, તમે શું કરવા માગો છો એ જોડો. હા, તો એક કડી થઈ ગઈ. અચ્છા, હવે તમે સૌથી પહેલાં ટોટલ સબ્જેક્ટ લખો કેટલા છે. આઈ થિંક 6 કે 7 હશે. કોઈને હેલ્થ કેર હોય છે, કોઈને કન્સ્ટ્રક્શન હોય છે, કે પછી કોઈને હિન્દી સંસ્કૃત પણ હોઈ શકે છે. તો જાણવા જેવી વાત એ છે કે હવે આપણે બહુ નજીકથી જોડાઈ ગયા, અને હું તમને થોડીક ટિપ્સ આપીશ કે તમારે શું ધ્યાન રાખવા જેવું છે. જેમ કે ગણિત સબ્જેક્ટ સૌથી ટફ છે, કશો વાંધો નહીં, આપણે એને પણ સોલ્વ કરીશું. વાત કરીએ તો ગણિતની અંદર તમારા 2-3 ચેપ્ટરો છે, જેમ કે 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર. તો એ તમારા માટે માર્ક કવર કરી શકે છે. 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર અને 14મું ચેપ્ટર છે સંભાવના. હવે મારી જોડે થોડાક ડેટા છે કે જે મેં કાઢેલા છે, કે જે તમે કદાચ પ્રિફર કરી શકો છો કે 10 બરાબર. મારી જોડે ડેટા છે તો હું તમને થોડાક કહું તો તમે થોડાક જોતા રહેજો, બરાબર. વાત કરીએ તો આંકડાશાસ્ત્ર 14મું ને 16 માર્કનું છે. તો વિકલ્પ વિના 14 છે અને જનરલ વિકલ્પ સાથે 16 છે. તો તમે 16 માર્કવાળું કવર કરી શકો છો. કેમ? કારણ કે સૌથી જરૂરી છે કે 16 માર્ક એના આવી જાય અને સંભાવનાના 14 માર્ક આવી જાય, તો 16 ને 14 આપણા 30 માર્ક તો અહીં થઈ ગયા, બરાબર. એટલે સૌથી પહેલો ડર નીકળી જાય કે નપાસ થઈશ તો તમારે એવું ગભરાવાની જરૂર નથી. આરામથી તમારા 30 માર્ક થઈ જશે. અને બીજા વધ્યા ઘટ્યા માર્ક તો આપણે એ સેક્શનની અંદર 24 માર્કનું હોય છે. એમાંથી વધારે નહીં તો 10 માર્ક તો આવે જ. 10 માર્ક આવે, આમાંથી આ 5 કાપી નાખો, 25 25 10 5 થઈ ગયા ને પાસ. તો પછી હવે ચિંતાનો વિષય નથી. હવે તમે આગળ બીજા તમે કરી શકો છો. જેમ કે યામભૂમિતિ ચેપ્ટર છે, એ તમે જનરલ વિકલ્પની વાત કરીએ તો 11 માર્કનું છે. દ્વિચલ સુરેખ છે જે 8 માર્કનું છે. તો તમારે અમુક દાખલા ગણવા પડે. જો આગળ ટાઈમ મળશે તો આપણે બીજા વિડીયો પણ અપલોડ કરીશું, અને જરૂર હશે તો થોડું ઘણું મટીરિયલ પણ આપીશું. બેઝિક મટીરિયલ હશે, જેમાં પાસિંગ માર્ક જેટલું તો કવર કરીશું. પછી જરૂર લાગશે તો 50+ બી તૈયારી કરીશું. પણ ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, બીજી વાત જવા દો. હું ગણિતમાં તમને મદદ કરીશ, વિજ્ઞાનમાં પણ થોડી ઘણી મદદ કરીશ, એસએસમાં પણ કરીશ. બાકીના સબ્જેક્ટો તમે કરી શકો છો. જરૂર પડી તો ઇંગ્લિશ અને સાયન્સની સાથે સાથે હું તમને ગુજરાતીમાં પણ સપોર્ટ કરીશ, બરાબર. મારી આશા છે કે તમે જુઓ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એવું તો હવે નોર્મલી થઈ ગયું છે. પણ જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, અને મને ટાઈમ મળ્યો તો હું ડેફિનેટલી એનો રિપ્લાય આપીશ, બરાબર. તો તમે જોડાઓ. જો તમને કોઈની જરૂર હોય કે કોઈક મટીરિયલ સાહેબ મને આપો તો અમે તમને આપીશું, 100% આપીશું. અમારા પોતાના પણ મટીરિયલની વાત તો નથી કરતા, જવા દો. પણ તમે પણ થોડી તૈયારી કરો, બરાબર. અને મારું કદાચ બનશે તો હું આપીશ 100%. બાય. આ મારો પહેલો વિડીયો છે, તો કોશિશ કરું છું કે સારું હોય અને મારા તરફથી તમને વધારે કંઈક સારું આપી શકું. મારો પર્પઝ ખાલી તમે મહેનત કરો એ જ છે, બીજો કોઈ નથી. તો તમે થોડી તૈયારી કરો, આગળ વધો. ગુડ લક, બેસ્ટ ઓફ લક.